પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર અમે હૃદયથી આવકાર કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આજના દિવસના વાંચનમાં જોઈશું અને આપણે નહેમિયાના પુસ્તકના વાંચનમાં ચાલી રહ્યા છે ત્યારે આ વચનો જે પિતા બાપના પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આપણે વાંચીએ છીએ એ વચનો એ બે ધારી તલવાર જેવો છે, તેને સમજવાને માટે આપણે પ્રયત્ન કરીએ. પિતા બાપને વિનંતી કરીએ કે આપણને આ વચનો સમજવાને માટે બુદ્ધિ જ્ઞાન ડાપણનો આત્મા આપે. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને બેલ આઇકોનને પણ દબાવો કે જેથી અમારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપ સર્વને મળતું રહે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આજના સવારે અમે તમારી સમક્ષ આવ્યા છીએ ત્યારે પિતા બાપ તમે અમારી સહાયતા મદદ કરો, અમારી સાથેની પાસે વિશેષ આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, તમારો આભાર માનીએ છીએ. આ સમય તમે જે આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ તેને માટે પણ તમારો આભાર માની લઈએ છીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો, અમારી સાથેની પાસે રહો અને આ વચનો પર તમારે આશીષની વર્ષા થવા દો. આ વચનો જેવી ભાઈ બહેનો સાંભળે છે એ સગડાઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દો. હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી તેને માન્ય કરજો બાપ. આમેન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 16મું પુસ્તક નહેમિયાનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. કામના વિરોધનો નહેમિયાનો પ્રતિકાર. અમે કોટ બાંધીએ છીએ કે જ્યારે સાનબાલાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો, તેને ઘણો રોષ ચડ્યો અને તેણે યહૂદીઓની હાંસી કરી. પોતાના ભાઈઓની તથા શમરૂનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું, આ નિર્બળ યહૂદીઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી ઇમારતોના ધૂળ ઢેફાના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના? હવે ટોબિયા અમ્મોની તેની પડખે ઊભેલો હતો. તેણે કહ્યું, તેઓ ભલે બાંધે. તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચડે તો પણ તે તૂટી પડે. હે અમારા ઈશ્વર, સાંભળો, અમારો તિરસ્કાર કરવામાં આવે છે. તેઓ અમારી નિંદા કરે છે, તેનો તેમને તમે બદલો આપો. તેઓ બંદીવાસમાં જાઓ અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ. તેઓનો અન્યાય તમે ઢાંકતા નહીં, તેઓનું પાપ તમારી આગળથી ભૂંસી ન નંખાવો, કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તમને ચીડવ્યા છે. તે પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો, કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. સાનબાલાટે, ટોબિયાએ, અરબોએ, આમોનીઓએ તથા આસ્દોદીઓએ સાંભળ્યું કે યરૂશાલેમના કોટની મરામત ચાલે છે
ને ગાબડા પુરાવા લાગ્યા છે, ત્યારે તેઓને બહુ ક્રોધ ચડ્યો. યરૂશાલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પાડવાની તે સર્વે મળીને સંતલસ કરી. પણ અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી ને રાત દિવસ તેઓની તપાસ રાખવાને ચોકીદારો મૂક્યા. યહૂદીયાના લોકોએ કહ્યું, મજૂરો થાકી ગયા છે અને કચરો તો હજી બહુ છે, માટે અમે કોટ બાંધી શકતા નથી. અમારા શત્રુઓએ એમ કહ્યું કે અમે તેઓના ઉપર ધસારો કરીને તેઓને મારી નાખીશું અને કામ અટકાવીશું, ત્યાં સુધી તેઓ જાણશે નહીં, તેમ દેખશે પણ નહીં. તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતા હતા તેઓ પણ અમારી પાસે વારંવાર કહેતા હતા કે તેઓ સર્વ સ્થળેથી આપણી વિરુદ્ધ એકત્ર થાય છે. તેથી મેં કોટની પાછળ સૌથી નીચલા ભાગોની ખુલ્લી જગાઓમાં લોકોને તેઓના કુટુંબો પ્રમાણે તલવારો, ભાલા તથા ધનુષ્યો ધારણ કરાવીને બેસાડ્યા. એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું, તમારે તેઓથી બીવું નહીં. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારા ઘરોને માટે લડો. જ્યારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓના ઈરાદાની ખબર પડી છે ને ઈશ્વરે તેઓની મસલત રદ કરી છે, ત્યારે અમે સર્વ કોટ પર પોતપોતાના કામ પર પાછા ગયા. તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા ને બીજા અડધા યહૂદીયાના સર્વ લોકોના રક્ષણને માટે ભાલા, ઢાલો, ધનુષ્યો તથા કવચો ધારણ કરતા. તેઓ કોટ બાંધતા હતા તેઓ તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ શસ્ત્ર સજ્જિત રહેતા. તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો. બાંધકામ કરનારાઓ પોતપોતાની તલવાર કમરે લટકાવીને કામ કરતા હતા. રણશીંગડું વગાડનાર મારી પાસે હતો. મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું, કામ મહા મોટું તથા ઘણું છે ને આપણે કોટ ઉપર એકબીજાથી ઘણા છૂટા પડી ગયેલા છીએ. તો જે જગ્યાએથી તમે રણશીંગડાનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું. આપણા ઈશ્વર આપણે માટે યુદ્ધ કરશે. આ પ્રમાણે અમે કામ ચલાવતા હતા. અડધા લોકો કરોડિયાથી માંડીને તારા દેખાય ત્યાં સુધી ભાલા લઈને ઊભા રહેતા હતા. વળી તે જ સમયે મેં લોકોને કહ્યું, દરેક માણસે પોતાના ચાકર સહિત યરૂશાલેમમાં ઉતારો કરવો કે રાત્રે તેઓ અમારી ચોકી કરે ને દિવસે મહેનત કરે. એમ હું, મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા નીચેના રક્ષક સિપાઈઓ એમાંનો કોઈ પણ પોતાના વસ્ત્ર ઉતારતો નહીં. પ્રત્યેક પોતાનું શસ્ત્ર સાથે રાખીને અણઘટ પર જતો. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે જીવન પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે રાત્રે અમારું રક્ષણ કર્યું અને તમે અત્યારે અમને તમારું નામ લેતા ઉઠાડ્યા. અમારા જીવનમાં તમે સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો જેટલો ધન્યવાદ કરીએ એટલો ઓછો છે પ્રભુ પિતા. વિશેષ આભાર માનીએ છીએ બાપ કે તમારા પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે વચનો પ્રભુ બાપ તમારા બાળકો જેવો સાંભળે છે પ્રભુ,
એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો. અને જે લોકો નથી સાંભળતા પ્રભુ, એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. સાંભળવાની વાંચવાની રૂડું મન આપો, એ તો અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. જ્યાં તમારા સંતો સેવકો છે દરેકની સાથે ને પાસે રહેજો, એમની સહાયને મદદ કરજો, એમના પરિવારોની પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. જ્યાં હજુ તમને ઓળખતા નથી એ લોકો તમને ઓળખે, તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. જે બાળકો ઘરમાં ચાલી રહ્યા છે એ લોકોને પણ તમારા જ્વાળાના બાળકો બનાવો. હા પ્રભુ પિતા, તમારું આવું ખૂબ જ નજદીક છે. ત્યારે બાપ, અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો. અમારું કુપીનું તેલ ખૂટી ન જાય, પણ અમે હંમેશા પ્રભુ અમારા કુપીમાં તેલ રાખીએ. અને પ્રભુ, જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. એ માટે પ્રભુ અમને આત્મિક શણગારથી સજાવો પ્રભુ, જેથી કરીને અમે તમને મળી શકીએ પ્રભુ. અને તમારી આગળ અમે ઊભા રહી શકીએ એવા તમે અમને તમારા બાળકો બનાવો. એ તો અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા, અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. કારણ કે તમે તો શક્યને શક્ય બનાવનાર એવા પ્રભુ છો. તમે ભયાવહ દેવ છો પ્રભુ. અને જ્યારે અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે બાપ તમે અમારી પ્રાર્થના વિનંતી સાંભળો છો પ્રભુ, અને માન્ય કરો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે આ યુદ્ધ પ્રભુ બંધ થાય એ તો અમે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ. ઘણા લોકો બધા પ્રાર્થના કરે છે પ્રભુ, તો એકની પ્રાર્થનાને તમે ઉત્તર આપો એ તો અમે વિનંતી કરીએ છીએ. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ સર્વને તમારી પાસે લાવી દો કે તમારો જાહેર જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. કારણ કે તમે સાજાપણું આપનાર એવા ભલા ઈશ્વર છો બાપ. જે લોકોને ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલી છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે પ્રભુ, ત્યારે સર્વ પ્રશ્ન વિટંબણાઓ તમે દૂર કરો. હજી એવા લોકો છે કે પ્રભુ તેઓને ધન્ય નથી મળતું, પાણી નથી, કપડાં નથી, વસ્ત્ર નથી પ્રભુ, અને બાપ એ લોકોને રહેવાને ઘર નથી, નોકરીઓ નથી. ત્યારે સર્વને પ્રભુ તમારા ખુદ ભંડારમાંથી તમે પૂરું પાડો. તમે વરસાદ ઇન્ડિયા મોકલી આપ્યો છે, એના માટે પણ મેં તમારા પુષ્કળ આભાર માને છે. જ્યાં જ્યાં ગરમી છે પ્રભુ, સર્વ જગ્યાએ પ્રભુ ગરમી પણ ઓછી થાય એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે તમારા આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. અમે જે કંઈ વચનો વાંચ્યા પ્રભુ, એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના ધરીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમીન. આમીન.